જઈને સર્વે કરવાનું કામ કર્યું, એમના વાલીનો સંપર્ક કર્યું. અમારા ટીમ, અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો બધા વેકેશન હોવા છતાં પણ એમના ઘરે ઘરે જઈને એમને સમજૂતી આપ્યા. એની અંદર ખાસ કરીને 3168 બાળકો જે છે જે વાલી મોકલવા માટે તૈયાર ન હતા એને પણ આપણે છેલ્લા એક અઠવાડિયામાં પુનઃ એમનું સંતોષ સાથે એડમિશન કરાયું છે અને એમનું નિયમિતપણે બનશે એવું ખાતરી પણ આપી છે. તો એ અમારા માટે ખૂબ અગત્યનું કામગીરી છે કે નવી પેઢીનું નિર્માણ છે શિક્ષણથી જ થાય અને એ શિક્ષણથી કોઈ પણ દીકરા દીકરી વંચિત ના રહે એ સુરત મહાનગરપાલિકાનું ધ્યેય છે. જે વિદ્યાર્થીઓ ભૂતકાળમાં શાળામાં અભ્યાસ કરતા હતા, શાળા છોડી દીધી છે, એ વિદ્યાર્થીઓને બેક ટુ સ્કૂલ પરત લાવવા માટે, મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે થઈ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા અને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક વર્ગ એક અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને આ ઉપરાંત તમામ શિક્ષકો, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીઓ, યુઆરસી, બીઆરસી, સીઆરસી, અમારા વર્ગ 2ના શિક્ષણ નિરીક્ષક મિત્રો દ્વારા મુહિમ ચલાવી વાલી અને વિદ્યાર્થીઓની ઘરે મુલાકાત લઈ તેમને મેઇન સ્ટ્રીમમાં પરત લાવવા માટે થઈ એક ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે. આ વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે, ગુજરાતનું ભવિષ્ય છે, જે 2047ના વિકસિત ભારતની કલ્પના છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે હાલ અભ્યાસ કરતા હતા અને જેને અભ્યાસ છોડી દીધો છે, જે 2047માં ભારતનું ભવિષ્ય છે, તો તેમને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટેનો એક પ્રયાસ થઈ રહ્યો છે જેથી કરીને તેવું શિક્ષણ મેળવે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.